જગદીશ વિશ્વકર્મા આમ તો આ નામ હવે ભાજપમાં જાણીતું થઈ ગયું છે, કારણ કે તેઓ પ્રદેશ અધ્યક્ષ છે, પણ લાગે છે કે ધારાસભ્ય તરીકે તેઓ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. પોતાના વિસ્તારમાં ન તો શુદ્ધ પાણી આપી રહ્યા છે, ન તો શુદ્ધ ગટરની વ્યવસ્થા. શુદ્ધ ગટરની વ્યવસ્થા એટલે ગટરમાં પાણી કમસે કમ નિકાલ થાય. પણ સ્થિતિ એવી છે કે ગટરનું પાણી તળાવમાં નાખવામાં આવે છે અને સ્થાનિકો પરેશાન છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા આ વિશેષ કાર્યક્રમમાં. સ્થાનિક આગેવાનો, સ્થાનિક લોકો સોશિયલ મીડિયા ઉપર હવે જગદીશ વિશ્વકર્માનું મજાક બનાવી રહ્યા છે. આવો જોઈએ કઈ રીતે તેઓ સોશિયલ મીડિયા ઉપર આખો વિડીયો વાયરલ કર્યો છે, કઈ રીતે જે ગટરનું પાણી તળાવમાં નાખવામાં આવી રહ્યું છે અને નિકાલ કરવામાં આવી રહ્યું છે, અને કેવી રીતે નારાજી લોકો વ્યક્ત કરી રહ્યા. જય જવાન, જય સરદાર, જય કિસાન. તમે જોઈ રહ્યા છો, કાલના આપણે વિડીયોમાં વાત કરી હતી એમ કે ગટરનું પાણી રોડ ઉપર અને રોડથી પાણી પાછળ તળાવમાં, ભૂગર્ભનું પાણી જમીન ઉપર લાવે અને જમીનનું પાણી નાખે તળાવમાં, અને આજુબાજુ રહેણાંક વિસ્તાર છે. કાલે ના પાડી દીધો કેમ પાછો આજે બંબો ચાલુ કર્યો? ગટરનું પાણી કેમ આમાં ચાલુ કર્યું? આ તળાવ છે, પાણી આ તળાવમાં જાય છે ગટરનું. ના પાડી દીધું તો કેમ રોજ રોજ કરવું પડે? કેમ રોજ રોજ નાખો છો? ગટરમાંથી પાણી કેમ અહીંયા નાખો છો ને અહીંથી કેમ તળાવમાં જવા દો છો? હા, પણ આગળથી ઓર્ડર એટલે આવો ઓર્ડર કરવાનો કે ગટરનું પાણી ખાલી કરીને રોડ ઉપર લાવવાનું, રોડનું પાણી તળાવમાં નાખવાનું, એટલે આવી રીતની ગંદકી કરવાની. આજુબાજુ રહેણાંક નથી, કઈ આ રહેણાંક નથી. ગટરનું પાણી રોડ ઉપર નાખે, રોડનું પાણી ભાઈ નાખે તળાવમાં. કાલની જ હજી વાત કરી હતી, તો આવી રીતનું કેમ કરો છો? બંધ કરો, તમારા સાહેબને બોલાવો. કોણ છે તમને ઓર્ડર આપવા વાળું? રોજ રોજ કેમ ગટરનું પાણી કાઢીને આ નાખવું પડે? કોણ છે તમારો ઓર્ડર? ગટરનું પાણી કાઢો છો, ગટરમાંથી પાણી. આવી રીતની ગંદકી કરવા તમને એએમસી ને આપ્યું છે કે ચોકસાઈ કરવા આપ્યું છે કામ? કોણ છે તમારો સાહેબ? ફોન લગાડો. રોજ રોજ ડીઝલના ધુમાડા કરવાના અને આ પ્રદૂષણ કરવાનું, ગંદકી કરવાની. ક્યાંક પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન હાલતું હોય ને આ તો મેકતા નહીં, કૂતરાની જેમ છોટી જાય છે. ને આ પાઇપ અહીંથી લાંબી કરીને હરખી વ્યવસ્થિત અંદર નાખવી જોઈએ. પણ ગટરમાં આમાં તળાવમાં થોડી નાખવાની પરમિશન છે? નો જ નખાય ને. એવી પરમિશન કોણે આપી ગટરનું પાણી તળાવમાં નાખો તમે? લાવો ફોન આપો, હું વાત કરું. નિકોલ વોર્ડ, એએમસી, સંસ્કૃત રેસિડેન્સી જોડે, ગંગોત્રી વાળો રોડ, સંસ્કૃત રેસિડેન્સી. ફોન કરો, ફોન કરો. લાવો અહીંયા લાવો, વાત કરું. એએમસી વાળા જ છે ને, એમાં હું ફોન કરવાનો? ગાડીઓ કોન્ટ્રાક્ટ ઉપર લાવ્યા છે, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ જાય. ઈ તો કરે જ છે, પણ આ ગંદકી કરે છે. દિન દહાડે કઈ જોવાનું જ નહીં. ચલાવવું પડે, આવી કેવી સમસ્યા છે? આનું પરમેનન્ટ સોલ્યુશન લાવો. પરમેનન્ટ સોલ્યુશનમાં પાછી પાઇપ મોટી કરવી પડે, આગળ કનેક્શન આપવું પડે, પાછો આરસીસી નો રોડ તોડવો પડે. તોડી જ નાખ્યો જો અડધો તો. અહીંયા તો તોડી જ નાખ્યો છે, આગળ આ તોડવો પડે જે ચેમ્બર માંથી નાખવી છે, કારણ કે આગળ પાછું કનેક્શન દીધેલું નહીં. ઓલો તો કાનબા વાળો રોડ તોડેલો જ છે, એમાંય પાણી તો નહીં જ જવાનું.
તળાવમાં નાખો ને, લાવો ને ભાઈ, હું વાત કરી લઉં. ઊભું નથી રહેવાય એવી સમસ્યા છે, એટલી ગંદકી છે. હલો, અહીંયા આપણે ગટરનું પાણી તળાવમાં નાખવાની પરમિશન આપેલી છે? એમસીમાં આવું થાય છે? તો કેમ આમાં રોડ રોડ બંબા નાખો છો? હજી કાલે જ તે હજી કહી રહ્યા છીએ. ક્યાંથી બોલો તમે? કયા અહીંયા નિકોલથી બોલો કે વિરાટનગરથી? કયો વિભાગ કયો છે? હા, તો તમારા સાહેબનું કોણ છે? તમારા સાહેબ ઇન્ચાર્જ કોણ તમારો? હા, પણ એમાં શું નામ છે વોર્ડ ઓફિસમાંથી? આ ડ્રેનેજનું સંભાળે ઈ મનીષભાઈ જે રજા ઉપર છે ઈ આવું કામ કરવાનું કે છે? અત્યારે લાઈનમાં પાણી જાય છે? હા, તો લાઈનમાં બેક મારે છે એટલે તળાવમાં નાખવાનું. તળાવમાં કોઈ રહેતું નથી, આજુબાજુ કોઈ રહેણાંક નથી તળાવની. આ પાણીમાં ગંધાય નહીં આ પાણી? हाँ तो तुम अपनी गाड़ी लेके चले जाओ. हाँ, गाड़ी बंद करवा दी अभी. तुम गाड़ी नहीं लाना, तुम्हारे साहब के साथ ही इधर गाड़ी लाना. आप संतरित से सर? हैं? आप संतरित से? क्या बोल रहे हो? अरे मानदार नहीं, हमको बोलेंगे आपका नंबर दे दो लड़के को. हाँ, मैं मेरा नंबर दे देता हूँ. बाकी अभी गाड़ी लानी हो ना तो कॉल करके लाना. और तुम्हारे साहब के साथ, अभी वो तुम्हारा साहब 1 हफ्ते तक रजा पर है, वो आ जावे तब गाड़ी लाना उसके साथ. और परमिशन दिखाना कि ऐसा काम है, ऐसी परमिशन मिलती है कि नहीं मिलती है. हाँ, मैं नंबर दे देता हूँ. और अभी गाड़ी टोटा बोटा निकाल के निकलो. बाय. મનીષભાઈ કરીને છે આમના, આપણે જે નિકોલ વોર્ડમાં છે ને, આપણે અર્બન સેન્ટરમાં નિકોલમાં, ત્યાંથી જ તે કે મનીષભાઈની પરમિશન છે એટલે ગટરમાં પાણી નથી જતું એટલે તમે તળાવમાં જવા દો. એટલે તળાવ ગટરના પાણી ભરવા માટે રાખ્યા છે કે શેની માટે રાખેલા છે? લઈ લો ભાઈ, બધું જવા દો. જગદીશ વિશ્વકર્માની કામગીરીને આપ કેટલા નંબર આપશો એ જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તેઓ સફળ છે, નિષ્ફળ છે એ પણ કહી શકો છો. સફળ છે તો એના કારણો તમારે ગણાવવા પડશે, અને જો તમે નિષ્ફળ ગણાવશો તો પણ તમારે એમાં કહેવું પડશે. અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.